હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. જો વિદ્યાર્થી મિત્રો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને સૌપ્રથમ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને મારા તમામ નોટિફિકેશનો ઝડપથી તમારા સુધી પહોંચી જાય, તમે ઝડપથી સોલ્યુશન લઈ શકો અને પરીક્ષાની તૈયારી ઝડપથી કરી શકો. આપણે 11 કોમર્સ માટે ખૂબ જ અગત્યનો અને થોડોક ટફ સબ્જેક્ટ આંકડાશાસ્ત્રનું સોલ્યુશન લઈએ છીએ. આ સોલ્યુશન એટલા માટે ઝડપથી તમને આપું છું કે તમે વાર્ષિક પરીક્ષાની ઝડપથી તૈયારી કરી શકો. એટલા માટે તમારે ગોતવાનો સમય ન બગડે અને તમે તેને સારી રીતે પરીક્ષા સુધીમાં કમ્પ્લીટ પૂરું કરી શકો. તો અત્યાર સુધીમાં મેં તમને આંકડાશાસ્ત્રના વિભાગ A, B, C અપાઈ ગયા છે. ત્યારબાદ વિભાગ D આવે. ડી વિભાગ ઘણો લેન્ધી છે એટલે એને આપણે પછી લઈશું. વિભાગ E, બરાબર. વિભાગ E પહેલાં લઈ લઈએ. તો વિભાગ Eની અંદર પ્રકરણ 2 પહેલાં આવે છે. વિભાગ E તે ટોટલી 8 માર્કનો છે. કોઈ પણ 2 દાખલા ગણવાના છે 3માંથી. તેમાં આકૃતિ દોરવાની છે, ગ્રાફ. જો પહેલાંનો જવાબ આ રીતે છે. વિદ્યાશાખા અને વિદ્યાર્થીઓની સંખ્યા: વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન, ઇજનેરી, તબીબી, કાયદાશાસ્ત્ર. સૌપ્રથમ વિદ્યાર્થીઓની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ, એટલે કે સૌથી વધુ વિદ્યાર્થી હોય તે વિદ્યાશાખા સૌથી પહેલાં લઈએ આપણે. તો વાણિજ્યમાં 1300 વિદ્યાર્થી છે. ત્યારબાદ વિજ્ઞાનમાં 900, પછી વિનયનમાં 500, પછી ઇજનેરીમાં 400, તબીબીમાં, કાયદાશાસ્ત્રમાં 300 અને છેલ્લે તબીબીમાં 200. આ રીતે હવે તેને ગ્રાફમાં દોરવાનું છે. તો જો આ રીતે ગ્રાફ બનાવવાનો છે, જેમાં એક્સ અક્ષ ઉપર વિદ્યાશાખા રાખશું, વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રમાણમાં એક્સ અક્ષ ઉપર વિદ્યાશાખા, વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 100 વિદ્યાર્થીઓ. પછી જેટલા વિદ્યાર્થીઓ તેટલો ગ્રાફ ઉપર ચડાવવાનો. વાણિજ્યનો ગ્રાફ 1300 સુધી, વિજ્ઞાનનો ગ્રાફ 900 સુધી, વિનયનનો ગ્રાફ 500, પછી 400, પછી 300 અને છેલ્લે 200 સુધી. આ રીતે સ્તંભાકૃતિ દોરવાની છે. બીજો તેમાં સાલ 2021, 22, 23, 24, 25 છે રકમમાં. અસાઇનમેન્ટમાં ગ્રાફ આ જ છે, કોઈ ચેન્જ નથી કરવાનો. આમાં સાલ આપેલી છે એટલે ઉત્પાદનને કોઈ ચડતા ક્રમમાં નહીં ગોઠવીએ, કેમકે સાલ આપેલી છે એટલે. તો 2021, 22, 23, 24, 25. જો 2021નો ગ્રાફ 120 સુધી ઉપર ચડાવવાનો, 2022નો ગ્રાફ 160 સુધી, 2022માં 150 સુધી, 2023 2023માં 130 સુધી, 24માં 140 અને 25માં 160 સુધી. આ રીતે ગ્રાફને ઉપર લેવાનો છે. અને એક્સ અક્ષ ઉપર વર્ષ છે અને વાય અક્ષ ઉપર ઉત્પાદન આપેલું છે. ત્યારબાદ ત્રીજો ગ્રાફ વિદ્યાશાખા અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થીઓની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. તો સૌથી વધુ વિદ્યાર્થીઓ 700 છે વાણિજ્ય પ્રવાહમાં, તેને લખ્યા. ત્યારબાદ વિજ્ઞાનના, ઇજનેરીના, આવી રીતે ગોઠવવાના. ગ્રાફ દોરીએ તો જો આ રીતે એક્સ અક્ષ અને વાય અક્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા, પ્રમાણમાં એક્સ અક્ષ ઉપર વિદ્યાશાખા, વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 100 વિદ્યાર્થીઓ અને એક્સ અક્ષ ઉપર વિદ્યાશાખા રાખેલું છે.
ત્યારબાદ ચોથો ગ્રાફ, તેમાં ધોરણ અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે, તેનો ગ્રાફ આ રીતે થશે. જો એક્સ અક્ષ ઉપર ધોરણ અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા. આ રીતે દોરવાનો. જેટલી સંખ્યા એટલો ગ્રાફ ઉપર ચડાવવાનો. એક્સ અક્ષ ઉપર એક સેમી બધા 5 વિદ્યાર્થી રાખેલા છે. પાંચમો ગ્રાફ, તેમાં વર્ષ છે અને ઉત્પાદન પણ આપેલું છે અને વેચાણ આપેલું છે. તો પાસેની સ્તંભાકૃતિ બનાવવામાં આવશે. તેમાં પ્રમાણમાં એક્સ અક્ષ ઉપર વર્ષે રાખેલા છે, વાય અક્ષ ઉપર એક સેમી બધા 20 લાખ ઉત્પાદન છે અને વેચાણ પણ છે આટલું. જો આવી રીતે પાસેની સ્તંભાકૃતિ દોરવાની અને જેટલું માપ છે એટલા સ્તંભ ઉપર ચડાવવાના. હવે પ્રકરણ 6, તેમાં દ્વિપદી વિસ્તરણ કરવાના છે. 5 દાખલા છે. 5 દાખલાઓના જવાબો. જો પહેલો દાખલો, જો ખાસ ધ્યાન આપજો. √3 + 1 કૌંસનો 6 પ્લસ કૌંસમાં વર્ગમૂળમાં 3 - 1 કૌંસ ઉપર 6 તેમની કિંમત દ્વિપદી વિસ્તરણની રીતે શોધો. તો જો કઈ રીતે કરવાનું હોય, 6C 0 થી શરૂ કરવાનું. પછી 1 2 3 4 નીચે સુધી 6 સુધી લઈ લેવાનું. 6C 6 સુધી લઈ લેવાનું. પછી 2 કૌંસ કરવા. પહેલો કૌંસ હોય તેમાં પહેલું પદ આવશે √3, બીજો કૌંસ છે તેમાં બીજું પદ 1 આવશે. પછી ઘાત, તો પહેલું જે કૌંસ છે તેની ઘાત 6 થી શરૂ કરવાની. પછી ઘટાડતા નીચે 0 સુધી લઈ લેવાની. અને બીજો કૌંસ છે 1 લખેલો, તેમાં 0 થી શરૂ કરવાની. નીચે ઘટાડી અને 6 લેવાનું. આ પ્રમાણે બાજુના કૌંસમાં કરવાનું સેમ. બરાબર. ત્યારબાદ જો પેન્સિલથી આમ આડા લીટા પાડેલા છે, એટલે કે આ બાજુ અને આ બાજુમાં જે એ પદ છે એ સમાન જ છે. નિશાની જેમાં વિરોધી થાય છે તે પદ ઉડી જાય તો બીજું પદ ઉડશે, કેમકે આ બાજુ બીજા પદની પ્લસ નિશાની છે અને બાજુમાં બીજા પદની માઇનસ નિશાની છે, તો બીજું પદ ઉડાડવાનું. ત્યારબાદ ચોથું પદ ઉડશે અને છઠ્ઠું પદ ઉડશે. ત્યારબાદ 4 પદ વધશે. ચારેય પદ 2 કૌંસમાં સેમ છે, એટલે બધા 2 વખત આવે છે. તો જો 2 લખવાના, 2 પછી જે 4 પદ વધે એ ફરી વખત લખી લઈએ. જો 6C 0 √3 ની 6 ગુણ્યા 1 ની 0 આ 2 વખત આવ્યું, એટલે આ કૌંસની બહાર બગડો લગાડી દીધો. વત્તા 6C 2 √3 ની 4 અને 1 ની 2 6C 4 √3 નો વર્ગ ગુણ્યા 1 ની 4 અને 6C 6 √3 ની 0 ગુણ્યા 1 ની 6. પછી આ 2 કૌંસની બહાર એમનું રહેશે. 6C 0 એટલે 1. હવે √3 ની 6 એટલે શું કરવું? તો 6 ના ભાગ પાડીએ તો 2 ગુણ્યા 3. હવે √3 નો વર્ગ કરીએ તો એ 3 આખા થઈ જશે. અત્યારે જે રૂટમાં હોય તે રૂટ વ્યા જશે વર્ગને લીધે અને 3 આખા થશે. તો 3 ની 3 વધશે, જે નીચે લખી છે. એવી રીતે 4 ના ભાગ પાડો બધું 4, તો √3 નો વર્ગ એટલે √3 આખા થશે 3, પણ બીજી ઘાત 2 વધે એટલે 3 નો વર્ગ થશે. અને પછી ત્રીજા પદની અંદર √3 નો વર્ગ છે એટલે √3 આખા થઈ જશે. પછી ગુણાકાર કરીએ તો 3 નો ઘન એટલે 27 આવશે પહેલાં. પછી 3 નો વર્ગ એટલે 9, 15 × 9 135, પછી 15 × 3 45 અને છેલ્લે 1. બધાનો સરવાળો કરે તો 208 આવે અને 208 ગુણ્યા 2 કરીએ તો 416. એવી રીતે આ બીજા પદની આવી રીતે ગોઠવણી કરવાની.
5C0 5C1 એમ 5 લેવાના. સીની ઘાત વધતી નીચે 5C5 લઈ લેવાની અને બંને પદને લેવાના. પહેલા પદની 5 ઘાત, બીજા પદની 0 ઘાત, પછી 5 ઘાતને ઘટાડતા નીચે 0 પહોંચવાનું અને બીજા પદની 0 ઘાતને વધારીને છેલ્લે 5 સુધી પહોંચવાનું. હવે વચ્ચે માઇનસ લખેલા છે, સ્ટેપ ઓછા થાય એટલા માટે હું આમાં બતાવું છું. લાલ પેનથી લખેલું છે કે વચ્ચે માઇનસ છે ને એટલે રકમમાં બીજા પદની અંદર નિશાની તેને લીધે કાઉન્સમાં ચેન્જ થાય છે. કાઉન્સ છૂટો પાડીએ ને ત્યારે, તો છૂટો નથી પાડતો, આમાં ચેન્જ કરીને બતાવી દઉં છું. તો પહેલું પદ પ્લસ હતું એ માઇનસ થાય, બીજું પદ માઇનસ હતું તો પ્લસ થાય, ત્રીજું પદ પ્લસ હતું તો એ માઇનસ, ચોથું માઇનસ હતું તો પ્લસ. એવી રીતે બધા નિશાની બદલાઈ ગઈ. હવે બે કાઉન્સમાં જે નિશાની વિરોધી છે તે ઉડી જશે. તો પહેલું પદ ઉડે છે બેમાં, કેમ કે પ્લસ માઇનસ થાય. ત્રીજું પદ ઉડે છે પ્લસ માઇનસ, અને પાંચમું પદ ઉડે છે. તો 3 પદ બેમાં ઉડી ગયા પ્લસ માઇનસ નિશાની વિરોધી હોવાને લીધે. તો જે વધે છે એને લખ્યું છે જો 2 અને કાઉન્સમાં લખ્યા, કેમ કે બધા પદ 2 વખત વધે છે, બંને કાઉન્સમાં આવે છે 2 પદ. પછી એનો સાદો રૂપ આપીએ, 2 આગળ રાખશો કેમ કે બધું 2 વખત છે. તો પહેલા પદનું સાદું રૂપ 5C1 એટલે 5 આવશે, રૂટ 5ની 4 ઘાત, તો 4 ઘાતના 2 ભાગ પાડીએ, 2 × 2 પછી 1 વત્તા 5C3 એટલે 10 આવશે, અને રૂટ 5નો વર્ગ એટલે રૂટ 5 એટલે કે 5 આખા થઈ જશે, અને 1ની ઘન 1, અને છેલ્લે 5C5 એટલે 1, અને કોઈ પણ ઉપર 0 ઘાત હોય તેની કિંમત 1 થાય એટલે કે 1 1. તો 2 પછી 5 વર્ગમાં 5નો વર્ગ એટલે એ 5 આખા થાય, ને 5નો વર્ગ એટલે 5 × 25, 25 × 5 125 વત્તા 50 વત્તા 1, બધો સરવાળો કરીએ તો 176 આવશે. 176 × 2 તો 352 આવશે. દાખલો ત્રીજો, જો તેમાં તે આ રીતે 4 ઘાત છે પણ એક જ પદ છે. તો 4C0 પછી પહેલું પદ લેવાનું એની 4 ઘાત, અને બીજા પદની 0 ઘાત, પછી માઇનસ, કે વચ્ચે માઇનસ એટલે બીજું પદ તરત માઇનસ થાય. 4C1 પદ પહેલું, તેમાં ઘાત ઘટશે, પહેલાં 4 હતી તો હવે 3 ઘાત, અને બીજા પદની ઘાત વધશે. તો 4x ની 3 ઘાત છેદમાં 3 ઘાત, 4x/3 ઘાત 1 પ્લસ 4C2, પછી 2 પદની 2 ઘાત થશે, પછી 4C3 તો પહેલા પદની 1 ઘાત, બીજા પદની 3 ઘાત, વત્તા 4C4 પહેલા પદની 0 ઘાત, બીજા પદની 4 ઘાત. ત્યારબાદ 4 સાદું રૂપ 4C0 એટલે 1 કિંમત થાય, પછી 3ની 4 ઘાત, તો 3ની 4 ઘાત એટલે કે 81 આવશે, છેદમાં x ની 4 ઘાત એટલે xની માથે 4 ઘાત આવશે, બીજા પદની માથે 0 ઘાત છે તો કોઈ પણની ઉપર 0 ઘાત હોય એટલે એની કિંમત 1 થઈ જાય, માઇનસ 4C1 એટલે 4 આવશે, 3નો ઘન એટલે 27 આવશે, છેદમાં x ઘન, પછી 4x/3, 3 નવા 27 છેદ ઓળશું, 4 ચોકે 16 નવા 144 આવશે, છેદમાં ઉપર 1 x હતો, નીચે x ની 3 ઘાત હતી, 1 x ઓછો કરીએ તો છેદમાં x² આવશે. પછી ત્રીજું પદ છે તેમાં ઉપર નીચે સેમ છે, 9 સાથે 9 ઉડશે, x² સાથે x² ઉડશે, અને 16 × 6 વધશે, તો 16 × 6 = 96. પછી ચોથું પદ, તેમાં 3 નવા 27, 64 ચોખ્ખું 256 આવશે x², અને છેદમાં 9. છેલ્લું પદ 256 x ની 4 ઘાત છેદમાં 81. ચોથા દાખલામાં એમ સેમ 2 કાઉન્સ કરવાના, બીજું પદમાં વચ્ચે માઇનસ છે એટલે માઇનસ લેવાનું. હવે આ બાજુ પ્લસ માઇનસના પદ સરખા હોય એટલે ઉડી જાય, તો બીજું પદ ઉડશે, પછી ચોથું પદ ઉડશે, અને છઠ્ઠું પદ ઉડાડવાનું. જે બાકીના જે પદ વધે છે એ 2 વખત આવશે એટલે આગળ 2 લગાડીને બધા પદ
ફરી વખત લખ્યા જે વધતા હતા તે, પછી એનું સાદું રૂપ આપ્યું છે. જો અહીંયા જે સાદું રૂપ આપ્યું હમણાં આપતા શીખ્યા તેમ. અને પછી બધાનો સરવાળો કરીએ તો 99 આવે, 99 ગુણ્યા 2 તો 198. પછી દાખલો 5, x વત્તા 5ની 5 ઘાતનું વિસ્તરણ કરો અને બંને બાજુ x પર 1 મૂકી ચકાસો. તો જો આ 5 જે લખ્યા એમ કૌંસનું વિસ્તરણ કર્યું છે. જો 5 0, પછી પહેલો 1 લીધો, પછી એક્સની માંથી 0 ઘાત, પછી પહેલા પદની ઘાત ઘટાડતી જવાની, બીજા પદની ઘાત વધારતી જવાની. પછી તેનું સાદું રૂપ આપીએ તો 5c3 આ રીતે સાદું રૂપ આપ્યું તો 1 વત્તા 5x વત્તા 10x વર્ગ વત્તા 10x ઘન વત્તા 5xની 4 ઘાત વત્તા xની 5 ઘાત. હવે x બરાબર 1 મૂક્યા ડાબી બાજુમાં તો 1 વત્તા 1 2, 2ની 5 ઘાત એટલે 32. જમણી બાજુનું પદ એમાં xની જગ્યાએ 1 મૂકીએ તો એની કિંમત એ સાદું રૂપ આપીએ તો 32 આવશે. તો તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે પ્રકરણ 9, જો 3 ઘન સંખ્યાઓ છે k+1, 3k - 1 અને 5k+1. ગુણોત્તર શ્રેણીમાં છે તો k શોધો. ગુણોત્તર શ્રેણીમાં હોય તો પાસેના બે પદનો ગુણોત્તર સમાન હોય અને તે કિંમત r કહેવાય. તો t2/t1 બરાબર t3/t2. કિંમત મૂકીએ તો t2ની કિંમત છે 3k - 1/k+1 બરાબર t3ની કિંમત 5k+1/3k - 1. ક્રોસ ગુણાકાર કરીએ તો 3k - 1નો વર્ગ થશે. આ બાજુ 2 કૌંસ આવશે. હવે એનું સાદું રૂપ આપીએ તો 9k વર્ગ - 6k વત્તા 1 બરાબર આ 2 કૌંસનું સાદું રૂપ થશે 5k વર્ગ વત્તા 6k વત્તા 1. બરાબરની આ બાજુના બધા પદ આ સાઈડ ફેરવીએ તો વર્ગ સાથે વર્ગનું પદ લઈએ, k સાથે kનું પદ. તો 1 + 1 -1 ઉડી જાય, 9માંથી 5 જાય તો 4k વર્ગ -6 ને 6 12 -12k બરાબર 0. તેમાંથી સામાન્ય લઈએ 4k તો k - 3 બરાબર 0. 4k બરાબર 0 અથવા k - 3 બરાબર 0. k બરાબર 0 અથવા k બરાબર -3 સામે જાય તો +3. હવે kની કિંમત 0 સ્વીકાર્ય નથી, તેથી k બરાબર 3 એનો જવાબ. તો આવી રીતે તે ઉદાહરણ જે 32 છે એ બીજો દાખલો છે. આમાં પણ બાજુના બે પદ હોય તેનો ગુણોત્તર સમાન થતો એટલે કે t2/t1 બરાબર t3/t2 બરાબર t4/t3. હવે માનો કે પહેલાં બે પદને લઈએ અને એની રકમમાંથી કિંમત લઈએ બરાબર, પછી ક્રોસ ગુણાકાર કરીએ તો x વર્ગ બરાબર 15 × 240 થશે એટલે કે 3600. ને બે બાજુ વર્ગમાં કાઢીએ તો x બરાબર આવશે +-60 એટલે કે xની કિંમત કાં +60 અથવા -60. ત્યારબાદ હવે બીજું અને ત્રીજું પદ લઈએ ગુણોત્તર તો 240/x બરાબર y/240. તેથી ક્રોસ ગુણાકાર કરીએ તો xy બરાબર 240 × 260. ઉપર હમણાં આપણે xની કિંમત 60 ગોતી એને આમાં મૂકી દઈએ ને ઓલો ગુણાકાર કરીએ તો 60 છેદમાં આવી જશે તો 57,600/60 તો આવશે 960. હવે ત્રીજો દાખલો, તેની અંદર એક ગુણોત્તર શ્રેણીમાં tn બરાબર 80 આપેલું છે. તો જો એમાં સૂત્ર SNનું લેવાનું કે SN બરાબર RTn - 1/r-1. આ સૂત્રનો ઉપયોગ કરી કિંમત મૂકવાની. બધી કિંમત મૂકીએ તો SNની કિંમત 157.5 છે બરાબર આરની કિંમત 2 આપેલી છે, tn-માં 80 - 1/r-ની કિંમત 2 - 1. પછી સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપવાથી જવાબ આવશે a બરાબર 2.5 અને n બરાબર 6. દાખલો ચોથો,
તેમાં SN બરાબર 2/3 કૌંસમાં 4n-1 છે. તો Tn+1 લેવાનો છે. તો Tn+1નું સૂત્ર છે Sn+1 - Sn. તો કિંમતો મૂકીએ તો Snની કિંમત છે 2/3 4n+1 - 1 પછી -2/3 એની પહેલાંનું પદ લઈએ તો n+1 પછી 1 વ્યો છે તો 4 ઉપર n - 1 પછી સાદુરૂપ આપીએ. જો પેન્સિલથી સાદુરૂપ કરેલું છે તો Tn+1 બરાબર 2 અને કૌંસમાં 4ની n ઘાત. પછી પાંચમો દાખલો Sn બરાબર 4/3 3ની n ઘાત -1. હવે એનો સાદુરૂપ આપીએ તો T3 બરાબર S3 - S2 અને બંનેની કિંમતો મૂકીએ સૂત્રમાંથી અને સાદુરૂપ આપીએ તો T3ની કિંમત આવશે 24. તો આ રીતે દાખલા ઘણા લેધી છે એટલે મેં ખાલી ટૂંકમાં સમજાવ્યા, બરાબર, કેમ કે તમારો કોર્સ ઝટ પતે એટલા માટે. તો આ રીતે લખી લેજો. થેન્ક યુ વેરી મચ.